નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. તારાપુર તાલુકાના મિલરામપુરામાં તબેલામાં કોડીન ધરાવતી નશીલી દવાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો. તારાપુર તાલુકાના મિલરામપુર ગામમાં આવેલ મહાદેવ ફળિયામાં રહેતો ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલામાં પાસ પરમિટ વગરની કોડીન ધરાવતી નશીલી દવાનો જથ્થો ગેરકાયદેસર રાખી છૂટક વેચાણ કરતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. તે વખતે ત્યાં તબેલામાં ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડ ખાટલામાં બેઠો હતો, જેથી પોલીસે આ ઉમેશ ઉર્ફે ભોલો રાઠોડની અટકાયત કરી સ્થળ તપાસ કરી હતી, જેમાં તબેલાની પાછળના ભાગે મૂકેલ જાળના પૂડામાં નીચે સંતાડેલ સફેદ પ્લાસ્ટિકના 7 કોથળાઓમાંથી કોડીન ધરાવતી નશીલી દવાઓની 1080 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ નશીલી દવાનો જથ્થો કિંમત ₹1,07,280, રોકડા ₹17,180 તથા એક મોબાઈલ કિંમત ₹5,000 મળીને કુલ કિંમત ₹1,29,910 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેમજ તેની સીધી કે આડકતરી રીતે મદદ કરનાર તમામ વિરુદ્ધમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સી એક્ટની કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આણંદ જિલ્લાની એસઓજી ટીમ એટીએસ ચાર્ટર અનુસંધાને કામગીરી કરવા બાબતે એસઓજી શાખાના પીઆઈ એજે અંસારી, પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં કોડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે. આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી, પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા 2 સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડીપીએસ એક્ટની કલમ 88C 21C મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે. આ રેડમાં કુલ 1080 બોટલ મળી આવી છે, જેની કિંમત છે ₹1,07,280. તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ ₹1,29,960 નો મુદ્દામાલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે. મેડમ, આ ઈસમ કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને ક્યાંથી લાવતો હતો અને એના બંધારણ કોણ હતા? આ જે ઈસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કફ સિરપનો. હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે, આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો, એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે. જે નશો કરવા માટે કેવી રીતે આ કફ સિરપનો ઉપયોગ થતો હતો? આ કફ સિરપને જનરલી ઠંડા પીણામાં મેળવીને એને પીવામાં આવતું હતું. જે પ્રિસ્ક્રિપ્શન વગેરે જે બોટલો માર્કેટમાં કેવી રીતે પહોંચી શકે, એ બાબતે જ આ તપાસ ચાલુ છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.